નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એમાં આવતા ટૂંકાક્ષરી શબ્દો, એટલે કે જે ટૂંકાક્ષરી શબ્દોના જે ફૂલ ફોર્મ હોય છે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. અગાઉ પણ પરીક્ષાની અંદર એનઈપી 2020માંથી ઘણા બધા ફૂલ ફોર્મ પૂછાઈ ગયા છે. તો ઓફિશિયલ જે ભારત સરકાર દ્વારા જે પબ્લિશ કરવામાં આવેલી છે પીડીએફ, એમાંથી આપણે જે એનઈપી 2020માં જે તમામ જે ફૂલ ફોર્મ છે એનો આજે આપણે લેક્ચરમાં અભ્યાસ કરીશું. સાથે સાથે હું તમને એ કહેતો રહીશ કે કયા ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ એના ઉપર ધ્યાન રાખવું. ઘણા બધા ફૂલ ફોર્મ છે, એટલે અમુક ફૂલ ફોર્મ તો એવા જ છે કે જે નોર્મલી બધાને ખ્યાલ હોય, અમુક એકદમ બેઝિક લેવલના છે. તો હું જે ખાસ વિડીયોમાં કહીશ કે આ ફૂલ ફોર્મ તો ખાસ યાદ રાખજો જ. આઈએમપી ફૂલ ફોર્મ તમને સાથે સાથે કહેતો રહીશ કે જે અગાઉ પરીક્ષામાં પૂછાયેલા છે, ભવિષ્યમાં પૂછાઈ શકે છે. તો ખાસ આજનો વિડીયો આપણો જે છે એ ટૂંકાક્ષરી નામ એટલે કે ફૂલ ફોર્મ બાબતે રહેશે. વિડીયોમાં આગળ વધીએ એની પહેલા મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ચેનલને અને વિડીયોને લાઇક કરી દેજો. અને એવા મિત્રો કે જે તમારા કોન્ટેક્ટમાં છે, તમારા બીએડના ગ્રુપ્સ હોય, ડીએલએડના ગ્રુપ્સ હોય, તો એમાં આપણા વિડીયોની લિંક શેર કરજો, જેથી એમને પણ ખ્યાલ આવે કે આવું કંઈક યુટ્યુબની અંદર ફ્રીમાં મળે છે. તો ખાસ એમના સુધી આપણા વિડીયોની લિંક શેર કરજો. તો ચલો વન બાય વન આપણે જે છે એ ફૂલ ફોર્મ જોતા જઈએ. પહેલું ફૂલ ફોર્મ છે એબીસી, એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. પરીક્ષામાં પૂછાય એવો ફૂલ ફોર્મ છે. હું જે કહું એ તો ખાસ જે સ્ટાર મારીશ એ ફૂલ ફોર્મ પરીક્ષા માટે આઈએમપી રહેશે. એવું નથી કે બીજા ફૂલ ફોર્મ તમારે નથી કરવાના, પણ આ જે ફૂલ ફોર્મ જે છે હું જે સ્ટાર મારું છું એ ફૂલ ફોર્મ સૌથી વધુ શક્યતા છે કે પરીક્ષામાં પૂછાઈ શકે. બીજું છે એઆઈ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આગળ છે એસી, ઓટોનોમસ ડિગ્રી ગ્રાન્ટિંગ કોલેજ. આગળ છે એઈસી, અડલ્ટ એજ્યુકેશન સેન્ટર. પરીક્ષામાં પૂછાઈ શકે છે એઈસી, અડલ્ટ એજ્યુકેશન સેન્ટર. પછી છે આયુષ. આયુષનું જો મેં મિત્રો જે ફૂલ ફોર્મ છે બહુ સારું એવું ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષા લેવલમાં પૂછાય એવું છે, કારણ કે લાંબુ પણ છે, ઘણા લોકોને ના ખબર હોય. તો આયુષનું ફૂલ ફોર્મ છે આયુર્વેદા, યોગા એન્ડ નેચરોપેથી, યુનાની, સિદ્ધા એન્ડ હોમિયોપેથી. તો ખાસ આ ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ છે. બીએડ તો ફૂલ ફોર્મ તમને ખબર જ હશે, બેચલર ઓફ એજ્યુકેશન. બીઈઓ એટલે કે બ્લોક એજ્યુકેશન ઓફિસર. આગળ છે બાઇટ. બાઇટનું ફૂલ ફોર્મ થશે બ્લોક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. આગળ છે બીઓએ એટલે કે બોર્ડ ઓફ અસેસમેન્ટ. આગળ છે બીઓજી, બોર્ડ ઓફ ગવર્નર્સ. તો મિત્રો આ જે ફૂલ ફોર્મ છે એકદમ નોર્મલ છે, એટલે પરીક્ષામાં પૂછવાની શક્યતા ઓછી છે, પણ એવું લાગે તો કરી નાખજો, પછી જેવું ભવિષ્યમાં એવું કદાચ એ પણ પ્રશ્ન પૂછાઈ જાય છે બીઓજી છે ને આપણે જે વાત કરી તો વાંધો ન આવે. આગળ છે બીઆરસી. બીઆરસીનું ફૂલ ફોર્મ છે બ્લોક રિસોર્સ સેન્ટર. આગળ છે બી વોક, બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશન. પરીક્ષામાં પૂછાયું ફૂલ ફોર્મ બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશન. CABE, કેબ. આપણે છેલ્લા લેક્ચરમાં જ કેબ વિશે અભ્યાસ કર્યો હતો. સલાહકારી જે બોર્ડ છે, સલાહ આપવાનું કામ કરશે. તો સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. પરીક્ષામાં પૂછાય એવું ફૂલ ફોર્મ આઈએમપી. CBCS એટલે કે ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ, ઇમ્પોર્ટન્ટ. CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. CIET તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી. CMP એટલે શું થશે? કરિયર મેનેજમેન્ટ એન્ડ પ્રોગ્રેશન. ઇમ્પોર્ટન્ટ, પરીક્ષા લક્ષી છે. CMP નું ફૂલ ફોર્મ શું થશે? કરિયર મેનેજમેન્ટ એન્ડ પ્રોગ્રેશન. COA એટલે કે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર. પરીક્ષામાં પૂછાય એવું નથી, આવું ના પૂછાય.
સિમ્પલ છે. તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય કે જે આ પરીક્ષા લક્ષી છે, તેમ છતાં હું તમને અત્યારે આઈએમપી નોટ આઈએમપી કહી રહ્યો છું. સીપીડી એટલે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય એવું. CRC એટલે કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. એની પછી છે CWSN, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે. DAE ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. DBT એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. DEO ઘણાને જે નવા હજી તૈયારી કરતા હોય તેમને બહુ નહીં ખબર DEO શું કહેવાય. DEO જિલ્લાનો મુખ્ય ક્લાસ 1 અધિકારી, કે એના અંડરમાં બધું આવતું હોય. ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, જે જિલ્લાનો મુખ્ય જે અધિકારી કહેવાય તો એના DEO કહેવાય. પરીક્ષામાં એનું ફૂલ ફોર્મ તો નહીં પૂછાય, પણ કેમ કે નોર્મલ પેપર સેટરને પણ એવું લાગતું કે આ નોર્મલ કહેવાય એટલે ન પૂછાય એમ. ડાઇટ, તમને ખ્યાલ છે ડાઇટ સંસ્થાઓ જે અલગ અલગ જિલ્લાઓમાં ચલાવવામાં આવતી હોય છે, તો એનું ફૂલ ફોર્મ થશે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે. દીક્ષાનું ફૂલ ફોર્મ મોસ્ટ આઈએમપી છે, 2-3 વાર પૂછાઈ ગયું છે, હજી પણ પૂછાઈ શકે છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, મોસ્ટ આઈએમપી. ઘણી વખત શિક્ષણ સિવાયની જે પરીક્ષાઓ હોય છે એમાં પણ આ ફૂલ ફોર્મ પૂછાતું હોય છે. DSE ડાયરેક્ટરેટ ઓફ સ્કૂલ એજ્યુકેશન. DST ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. એના પછીનું જે ફૂલ ફોર્મ છે એ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં 1-2 વાર પૂછાઈ ગયું છે, ફરી વખત પૂછાય એવી શક્યતા. અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, ECCE. આપણે પ્રકરણ જોયું એની અંદર પહેલા જ પ્રકરણની અંદર આ હતું, ECCE, પ્રારંભિક બાળ વિકાસ અને શિક્ષણ બાબતે. અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આગળ છે EEC એટલે કે એમિનન્ટ એક્સપર્ટ કમિટી, ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી, એમિનન્ટ એક્સપર્ટ કમિટી. GCED ગ્લોબલ સિટીઝનશીપ એજ્યુકેશન. જીડીપી છે એ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી, 2 સ્ટાર આપું છું. જે મિત્રો બહુ આઈએમપી છે એને હું 2 સ્ટાર આપીશ. તો આ 2 સ્ટાર લેવલનું ફૂલ ફોર્મ છે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આ ઉપરાંત છે GEC જનરલ એજ્યુકેશન કાઉન્સિલ, 1 સ્ટાર આપીશું, ઇમ્પોર્ટન્ટ છે. GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, 3 વખત તો લોક પરીક્ષામાં પૂછાઈ ગયું છે CRC BRCમાં, તો આને પણ આપણે 3 સ્ટાર આપીશું. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે GER. હવે આગળ છે GFR એટલે કે જનરલ ફાઇનાન્સિયલ રૂલ. આગળ છે HECI હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા, ઇમ્પોર્ટન્ટ છે, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. આગળ છે HEGC હાયર એજ્યુકેશન ગ્રાન્ટ્સ કાઉન્સિલ, ઇમ્પોર્ટન્ટ. HEI હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ. આગળ જોઈએ ICAR નો મતલબ શું થશે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. એવી જ રીતે ICHR હોય તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ, અને એવી જ રીતે ICMR હોય તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. એટલું બધું પરીક્ષા લક્ષી નથી, આ કદાચ ફૂલ ફોર્મ ના પૂછે. ICT નું ફૂલ ફોર્મ મિત્રો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. IDP ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન. IGNOU તમને ખ્યાલ છે, IGNOU ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. IGNOU નું ફૂલ ફોર્મ કદાચ પૂછાઈ શકે છે, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. IIM બધાને આવડતું જશે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. એવી જ રીતે IIT
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે, તમને જે ઇન્સ્ટાગ્રામના શોખીન હશે, ટેકનોલોજીયા. એ ટેકનોલોજીયા નથી પણ ટેકનોલોજી છે. આગળ છે આઈઆઈટીઆઈ. આઈઆઈટીઆઈનું ફૂલ ફોર્મ પૂછાય એવું છે, ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન. આપણે અનુવાદ બાબતની જે સંસ્થા હતી, અનુવાદ જે એક ભાષાનું બીજી ભાષામાં રૂપાંતર કરશે, તો એ મુખ્ય સંસ્થા કઈ હશે? તો આઈઆઈટીઆઈ, આ જ સંસ્થા. આગળ છે આઈએસએલ, એટલે કે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ. આઈટીઆઈનું બધાને ખબર હશે. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. એમએડનું પણ બધાને ખબર હશે. માસ્ટર ઓફ એજ્યુકેશન. એમબીબીએસ, બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. તો એ પણ પરીક્ષામાં એવું એમબીબીએસનું ના પૂછાય હવે. સોરી મિત્રો, થોડી કુદરતના કારણે આવું થઈ રહ્યું છે. આગળ જોઈએ MERU, મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીઝ. ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી છે, કદાચ આવી શકે. MHFW, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. MHRD, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. આ MHRDનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, કારણ કે MHRD જે છે, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, એનું નામ બદલીને હવે શું કરવામાં આવ્યું છે? શિક્ષણ મંત્રાલય. તો આ કદાચ ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. MOE તો તમને ખ્યાલ હોવું જ જોઈએ. MOE, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, કારણ કે ભવિષ્યમાં તમે પણ આ ડિપાર્ટમેન્ટના, આ વિભાગના કર્મચારી બનવાના છો, ભાવિ શિક્ષક છો. તો MOE એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. MOOC, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી છે, મોસ્ટ આઈએમપી. મૂકનું ફૂલ ફોર્મ જે છે MOOC, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. MOU, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. આ શું છે? MOU. આપણે તમે ઘણીવાર ન્યૂઝમાં સાંભળતા હશો, ઉદાહરણ તરીકે કોઈ ફોરેનની આપણે ધોલેરા સર બને છે, તમને ખ્યાલ છે, એક નવું એક સિટી તૈયાર થઈ રહ્યું છે, ધીમે ધીમે, ઘણા વર્ષો હજી લાગશે. જેવી રીતે ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટી છે, એવી રીતે ધોલેરા સર. તો કોઈ ફોરેનની કંપની ભારતમાં આવે તો તમે એવું ન્યૂઝમાં એક હેડલાઇનમાં વાંચ્યું હશે કે ગુજરાત સરકારે અને એ કંપનીએ MOU સાઇન કર્યા. એટલે એકબીજાને એ MOU સાઇન કરવાથી ભવિષ્યમાં એ ઓલું આગળ ટૂંકમાં એકબીજાથી સહમતિથી, સમજૂતીથી સાઇન કરે, એ બાબતે આપણે સારું કરીશું, એને MOU કહેવાય. તો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સમજૂતીનો એક કરાર એવું કહી શકો, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એમફિલનું ફૂલ ફોર્મ ના પૂછાય હવે. એમફિલ એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફી. MWCD એટલે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. કદાચ સહેલું પેપર કાઢવું હોય તો આવું પૂછી નાખે. નાકનું ફૂલ ફોર્મ છે નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ. ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી છે. NAC, નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ. અને NAS, તો NAS નું ફૂલ ફોર્મ થશે NAS, નેશનલ અચીવમેન્ટ સર્વે. ઇમ્પોર્ટન્ટ. NCC નું ફૂલ ફોર્મ ના પૂછાય, નોર્મલ બધાને ખબર જ હોય. નેશનલ કેડેટ કોર્પ્સ. તમે કોલેજમાં હશો તો તમે કદાચ NCCમાં જોઈન પણ થયા હશો. તો NCC, નેશનલ કેડેટ કોર્પ્સ. NCERT તમામ લોકોને આવડતું હશે, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. બુકની શરૂઆતમાં જ હોય છે, દરેક પાઠ્યપુસ્તકમાં હોય છે. NCF, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. એની પછીના જે ત્રણ ફૂલ ફોર્મ છે એ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. પેલું NCFSE એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન. એના પછી છે NCFT એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. અને એના પછી છે NCIVE એટલે કે નેશનલ કમિટી ફોર ધ ઇન્ટિગ્રેશન ઓફ વોકેશનલ એજ્યુકેશન.
આપણે ભણ્યા હતા. NCFAC શું છે? શાળા શિક્ષણનું જે માળખું તૈયાર કરશે એ છે. આ જે શું છે? તો NCTE જે BEd માટેનું માળખું તૈયાર કરશે એ છે. તો આ બધી બાબતો છે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફૂલ ફોર્મ પણ થોડાક અઘરા છે એટલે પરીક્ષામાં જો પેપર સેટરને કાઢવું હોય તો આ ફૂલ ફોર્મ કાઢી શકે છે. એના પછીનું ફૂલ ફોર્મ તો કહેવાય ને કે આમ થોડુંક ઘરેથી ઝઘડો થયો હોય પેપર સેટરને અને ચા ન પીધી હોય તો ફૂલ ફોર્મ પૂછવું હોય તો આ પ્રશ્ન પૂછી શકે. NCPFECCE ટૂંકમાં બે ફૂલ ફોર્મ જોઈન્ટ કરીને એવું કહી શકીએ આપણે. તો નેશનલ કરિક્યુલર એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તો મિત્રો આ ફૂલ ફોર્મ થશે મોસ્ટ IMP પૂછાઈ શકે એવું છે, કારણ કે બે ફૂલ ફોર્મ ભેગા આવે છે. NCPFECCE નેશનલ કરિક્યુલર એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આગળ જોઈએ NCTE નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. આગળ છે NCVET એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે. આગળ છે NETF એટલે કે નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ. આપણે ફોરમની વાત કરી હતી, જે મહત્તમ અંશે ટેકનોલોજી અમલીકરણ બાબતે કામ કરશે. તો આ ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. NGO હવે ના પૂછે, નોર્મલ થઈ ગયું, બધાને ખ્યાલ હોય. નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. આગળ છે NHEQF નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ મિત્રો, આ તમામ જે હું જે કહી રહ્યો છું એવું લાગે તો હું જે કહું છું ઇમ્પોર્ટન્ટ એ અલગથી નોટ્સ બનાવો. જે નોર્મલી છે કદાચ તમે બધી નોટ્સ જે મેં કીધું નોટ્સ બનાવી નાખો તો બહુ સારું, પણ ફૂલ ફોર્મ ખાસ કરજો, પરીક્ષામાં પૂછાશે. આગળ જોઈએ NHERC નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ. આગળ છે NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય એવું છે. આગળ NIT નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આગળ છે નીતિ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આપણે નીતિ આયોગ વાળું સાંભળ્યું છે, નીતિ આયોગ. તમે કદાચ બધું ન્યૂઝપેપરની રેગ્યુલર વાંચતા હોય તો બીજો કંઈ સબ્જેક્ટ જે વાંચેલા હોય તો નીતિ આયોગ તમને ખ્યાલ હશે, બંધારણની અંદર પણ આવતું હશે. તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય એવું છે. આગળ છે NPE નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન. આગળ છે NPST નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર. આ બધા બહુ જે ઇમ્પોર્ટન્ટ લાગે છે એ સ્ટાર કરી રહ્યો છું. NRF એટલે કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. પછી છે NSQF નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. આગળ છે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ. ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. આગળ છે NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી. જે પરીક્ષા લક્ષી છે, NTA પૂછાઈ શકે છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. OBC તમામ લોકોને ખ્યાલ હશે, અધર બેકવર્ડ ક્લાસ. ODL પરીક્ષા લક્ષી છે, ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ. ખાસ યાદ રાખજો. પરખનું ફૂલ ફોર્મ મિત્રો મોસ્ટ IMP કેટેગરીની અંદર આવશે. પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. PCI નો પૂછાય પરીક્ષામાં, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. આગળ છે PFMS પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ. એ પણ નહીં પૂછાય. PhD નું ફૂલ ફોર્મ પણ નહીં પૂછાય, ડોક્ટર ઓફ ફિલોસોફી.
PSSB પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ સેટિંગ બોડી, કદાચ આ પૂછાઈ શકે. PSSB પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ સેટિંગ બોડી. PTR મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, IMP છે, ખાસ યાદ રાખજો. પ્યુપિલ ટીચર રેશિયો, શિક્ષક અને વિદ્યાર્થીનો રેશિયો શું કહેવાય ઇંગ્લિશમાં? PTR. આગળ છે RNI રિસર્ચ એન્ડ ઇનોવેશન, એની પૂછાય પરીક્ષામાં. RCI રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. આગળ છે RPWD રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષા લક્ષી છે. દિવ્યાંગ જે ઉમેદવારો હોય છે, બાળકો હોય છે, તેમના માટેનું છે આ. આગળ છે SAS એટલે કે સ્ટેટ અચીવમેન્ટ સર્વે. SC નું ફૂલ ફોર્મ. આ જે સ્ટેટ અચીવમેન્ટ સર્વે છે એ ઇમ્પોર્ટન્ટ છે, 2 સ્ટાર આપું છું. SC શેડ્યુલ કાસ્ટ બધાને ખબર હોય. SCDP આ ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે છે. SCDP સ્કૂલ, જે સી છે એના બે અર્થ થાય, કોમ્પ્લેક્સ પણ ચાલે અને ક્લસ્ટર પણ ચાલે. જો બંને આપ્યું છે, બંને સાચું પરીક્ષામાં આપેલું હોય. સ્કૂલ કોમ્પ્લેક્સ ડેવલપમેન્ટ પ્લાન અથવા સ્કૂલ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્લાન, બંને સાચું. આગળ છે SCERT, તો સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આ NCERT જેવું જ થયું, ખાલી જી ની જગ્યાએ S. જો ગુજરાત હોય તો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. હવે આ પરીક્ષામાં ન પૂછે, નોર્મલ કહેવાય. એટલે SCF સ્ટેટ કરિક્યુલર ફ્રેમવર્ક પૂછાઈ શકે છે. થોડુંક IMP પણ એટલું બધું ન કહી શકાય. SCMC સ્કૂલ કોમ્પ્લેક્સ મેનેજમેન્ટ કમિટી, ઇમ્પોર્ટન્ટ છે, કદાચ પૂછાઈ શકે છે. SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, મોસ્ટ IMP મિત્રો, 3 સ્ટાર આપું છું. SDG 4 આપણે શિક્ષણ અંગેનો ગોલ આપણે ચર્ચા કરી હતી, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. અને SDP છે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. આ બંને જે ફૂલ ફોર્મ છે એ IMP છે. એના પછીનું ફૂલ ફોર્મ પણ મોસ્ટ IMP છે, SEDG સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ્સ. તો એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. SEZ આ પણ મોસ્ટ IMP છે, આના વિશે પણ આપણે ટૂંકમાં અભ્યાસ કર્યો છે, તો જ અહીંયા ફૂલ ફોર્મ આવવાના બધું ભણેલા છીએ, એટલે આપણે NEP 2020 સંપૂર્ણ. સ્પેશિયલ એજ્યુકેશન ઝોન IMP છે. SIOS સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ઓપન સ્કૂલિંગ IMP છે, સ્ટાર કરું છું. SMC નું ફૂલ ફોર્મ હવે ન પૂછે, નોર્મલ થઈ ગયું કહેવાય, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. SQAAF ઇમ્પોર્ટન્ટ છે, સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એક્રેડિએશન ફ્રેમવર્ક, ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોંધ લખજો. SSA સર્વ શિક્ષા અભિયાન. ગામમાં જે લોકો હોય ને, જે ગામમાં કદાચ વાડીએ જતા હોય, એમને પણ હવે ખ્યાલ આવી ગયો હશે. SSA બહુ દિવાલો ઉપર જ્યારે અભિયાન આવ્યું ત્યારે પોસ્ટર મેરાવેલું, પેન્સિલ વાળું ચિત્ર, છોકરો બેઠો હોય આગળ, છોકરી બેઠી હોય. સર્વ શિક્ષા અભિયાન, સૌ ભણે સૌ આગળ વધે. તો હવે એ ના પૂછાય મિત્રો. SSS સિમ્પલ સ્ટાન્ડર્ડ સંસ્કૃત, નહીં પૂછાય જરા ફૂલ ફોર્મ. SSSA સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી, IMP પરીક્ષા લક્ષી છે, કદાચ પૂછાઈ શકે. ST શેડ્યુલ ટ્રાઇબ, એ નહીં પૂછાય. STEM પરીક્ષામાં પૂછાય એવું ફૂલ ફોર્મ, સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. આ જે છે STEM બાબતે ખાસ એક ભલામણ NEP 2020 ની અંદર છે, એટલે સારું એવું છે, એટલે એ કદાચ પૂછાઈ શકે એવું છે. STS એટલે કે સંસ્કૃત થ્રુ સંસ્કૃત, ઇમ્પોર્ટન્ટ છે, કદાચ પૂછાઈ શકે, કે નવી પ્રકારનું છે, સંસ્કૃત થ્રુ સંસ્કૃત એમ. સ્વયંનું ફૂલ ફોર્મ મોસ્ટ IMP છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ, મોસ્ટ IMP. TEI ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન, ના એ નહીં પૂછાય. TET આખા ગામને ખબર હશે, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. આગળ છે યુડાઇઝ નું ફૂલ ફોર્મ મિત્રો મોસ્ટ IMP ખાસ કરજો. યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ
ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. એના પછી છે યુજીસી. યુજીસીનું ફૂલ ફોર્મ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. હવે એ નહીં પૂછાય. યુનેસ્કોનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે કદાચ. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુટી યુનિયન ટેરિટરી, તો એ નહીં પૂછાય ફૂલ ફોર્મ. VCI વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, તો એ પણ ટેટાટમાં નહીં પૂછાય. તો મિત્રો આજના લેક્ચરની અંદર લગભગ નહીં પણ 100% જેટલા પણ ફૂલ ફોર્મ હતા એ બાબતે આપણે ચર્ચા કરી. આમાંથી મેં આઈએમપી કીધા, મોસ્ટ આઈએમપી કીધા, એ ફૂલ ફોર્મ શક્યતા પરીક્ષામાં પૂછાય એવી છે. એ સિવાયના જે આપણે ફૂલ ફોર્મની ચર્ચા કરી એ પણ કદાચ નોર્મલ છે, એટલે એ કદાચ શક્યતા બહુ ઓછી છે. બહુ કહેવાય ને 1% શક્યતા છે કે મેં જે ખાલી વાંચી નાખ્યા એ ફૂલ ફોર્મ પૂછાવા એવા નથી. તો તમારે નોટ્સ બનાવવાની છે. તમે અહીંયા અલગ અલગ ભાગ પાડી શકો છો, મોસ્ટ આઈએમપી અને સામાન્ય, અથવા બધા લખી નાખો, એમાં પોતાની રીતે પણ હાઇલાઇટ કરી શકો છો. મૂળ મુદ્દો એ છે કે તમારે ગમે એમ કરીને ફૂલ ફોર્મ જે છે એ યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાય એવા છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો, અને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઘણા મિત્રો એવા છે કે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, વિડીયો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજું, ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ધન્યવાદ.